So hey guys, welcome to my YouTube channel. તો આજે હું બધી જ મહિલાઓ માટે 3-4 એવી જોરદાર ટિપ્સ લાવી છું કે આ ટિપ્સથી તમે ઘરના કામ બધા બહુ સરળ બનાવી શકો છો. તો ચાલો હું આજની આ ટિપ્સ તમને બતાવું. તો સૌથી પહેલી ટિપ્સ એ છે કે જે આ માટલું છે, આ માટલાનો કલર તમે જોઈ શકો છો. પહેલાં જેવો આમ બહુ ડાર્ક કલર નથી, થોડોક આમ આછો કલર થઈ ગયો છે. તો આ આછો કલર થવાના કારણે માટલામાં પાણી ઠંડુ નથી થતું. તો માટલાનું પાણી ફરીથી ઠંડુ કરવા માટે હું તેની ટિપ્સ બતાવું. તો ચાલો આપણે આ મીઠાથી આ માટલાને ધોઈએ અને પછી તમે જોજો કે થોડાક દિવસોની અંદર તમે આ માટલાને આવી રીતે ધોશો મીઠાથી તો તમારું જે પાણી હોય એ પહેલાંની જેમ ઠંડુ થતું રહેશે. તો તમે જોઈ શકો છો આપણું માટલું મસ્ત સરસ મજાનું પહેલાંની જેમ કલરફુલ થઈ ગયું છે. તમે રોજ આવી રીતે મીઠાથી માટલું ધોશો તો તમારું પાણી જે છે માટલાનું એ ઠંડુ ને ઠંડુ રહેશે અને તમારો જે માટલાનો કલર છે પણ ક્યારેય પણ સફેદ કે એવું નહીં થાય. માટલું આવી રીતે કલરફુલ રહે ડિઝાઇન જેવું. આ ટિપ્સ મેં 5 થી 6 વાર યુઝ કરી છે. જ્યારે પણ મારો ફોન પાણીમાં પડ્યો હોય કે એને પાણી અડ્યું હોય ને સ્પીકરમાં કે ત્યાં ક્યાંય પાણી અડી ગયું હોય ને તમને જે વિડીયોનો અવાજ જે તૂટેલો ફૂટેલો આવતો હોય કે ફાટેલું સ્પીકર લાગતું હોય તો હું પણ આવી રીતે ડાયરેક્ટ ચોખામાં ફોન મૂકી દઉં છું કલાક માટે. તો પછી હું ફોન કાઢીને જોઉં છું તો મારો જે અવાજ હોય છે સ્પીકરમાં એ સાવ પરફેક્ટ આવે છે. તો તમે આ ટિપ્સ પણ યુઝ કરી શકો છો. તો આ જે ચોખા છે એની અંદર તમે જે તમારો ફોન હોય, જે મોબાઈલ હોય એ ગમે ત્યારે એવું થાય કે અચાનક પાણીમાં પડી જતો હોય છે. તો પાણીમાં પડી જવા પછી આપણે તરત જ શું કરવાનું કે આ ચોખા હોય એની અંદર આપણે ફોનને મૂકી દેવાનો અને પછી એની ઉપર આમ ચોખા પાથરી દેવાના અને પછી 1-8 કલાક સુધી એ ફોન એમનેમ રહેવા દેવાનો અને પછી તમે થોડા ટાઈમ પછી તમે જોશો તો તમારા ફોનમાં જે પાણી અંદર ગળી ગયું હોય એ બધું જ પાણી આ ચોખા શોષી લે છે અને તમારો જે ફોન છે એ પહેલાંની જેમ ચાલુ થઈ જશે. ને મેં આ ટિપ્સ ઘણીવાર યુઝ કરી છે. મારા ફોનની પણ એકવાર એવી હાલત થઈ હતી. એકવાર મારો ફોન પણ એવી રીતે પાણીમાં પડી ગયો હતો અને આ ટિપ્સ મેં 5 થી 6 આ ટિપ્સ તમે યુઝ કરજો. ગમે ત્યારે તમારો ફોન પાણીમાં પડી જાય તો તમે સૌથી પહેલાં આ જ ટિપ્સ યુઝ કરજો. કારણ કે આ ટીપ યુઝ કરવાથી તમારો ફોન તરતમાં તરત ચાલુ થઈ જશે અને બહુ કાંઈ નુકસાન પણ નહીં આવે. તો આ ચોખા એ આપણા ફોન માટે બહુ ઉપયોગી છે. તો હવે આપણે વળીએ ત્રીજી ટીપ તરફ. તો ત્રીજી ટીપ મારી એ છે કે તમે ગમે ત્યારે આમ દિવાલ પર આમ આ ખીલી હોય એને તમે લગાવતા હોય ત્યારે તમે જે હથોડી વડે આ ખીલી લગાવતા હોય એ હથોડી ઘણીવાર તમારી આંગળી પર વાગી જતી હોય અને તમારી આંગળીમાંથી લોહી નીકળતું હોય. તો આપણે આને કઈ રીતે સરળ બનાવી ખીલી લગાવવાની એ હું તમને જણાવું. તો આ ખીલીને સરળતાથી લગાવવા માટેની ટિપ્સ એ છે કે આ દાંતીઓ છે એની અંદર તમે આમ ખીલીને આમ ફિટ કરી લો. આવી રીતે આમ ફિટ કરીને પછી તમે એને આવી રીતે આમ લગાવશો. આવી રીતે પછી તો ખીલીની જે આ સમસ્યા છે એને ઇઝી બનાવવા માટે તમે આવી રીતે આ ખીલીને આવી રીતે દાંતિયામાં આમ ફિટ કરી દો અને પછી એને આમ દિવાલ પર આમ દાંતિયો આમ રાખો, આવી રીતે લગાવો અને પછી એના ઉપર હથોડી મારો તો તમે સરળતાથી આ ખીલીને દિવાલ પર લગાવી શકો છો અને તમારા હાથમાં વાગવાની કે લોહી નીકળવાની પણ શક્યતા નથી. તો